માંડવી તાલુકા પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ। પંચાયતી રાજને વધુ સશક્ત અને પારદર્શક બનાવવા અધિકારીઓ કર્મચારીઓને અપાયું માર્ગદર્શન। ભારત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન RGSA અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા માંડવી તાલુકા પંચાયત ખાતે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સશક્ત બનાવવાનું તેમજ સ્થાનિક સ્વરાજની કામગીરીને વધુ અસરકારક, પારદર્શક અને જવાબદારીપૂર્ણ રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું હતું। શિબિરમાં માંડવી તાલુકા પંચાયતના કર્મચારીઓ, ચૂંટાયેલા હોદ્દેદારો, તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ, સરકારી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચાડવાની પ્રક્રિયા, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા, જવાબદારી અને સુશાસન જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી તાલીમ શિબિરો દ્વારા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે ગ્રામ વિકાસના કાર્યો વધુ સુદૃઢ, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ યોજાયેલી આ તાલીમ શિબિર ગ્રામ પંચાયતોને વધુ સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા। સૌપ્રથમ મારું નામ ગઢવી વિરમ લાખો, હું હાલ તાલુકા ઉપપ્રમુખ છું। આજરોજ ભારત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની જે તાલીમ હતી એમાં બહુ સારી રીતે અમને ભણાવવામાં આવ્યું ને હજી પણ અમે સરકાર આગળ એવી અપેક્ષા રાખીએ છીએ કે આવી અવારનવાર તાલીમ અમને આપતા આવે તો અમારાથી વિશેષ કંઈ કામગીરી થઈ શકે। આજરોજ જેટલા પણ તલાટી મિત્રો ગામના આવ્યા હતા એ બધાને વ્યવસ્થિત રીતે સાહેબે બહુ સારી ભાષામાં સમજાવ્યું। જે ગામોનો વિકાસ બાકી હોય એ વિકાસ કેવી રીતે કરવા, પછી કોઈ પણ જનતા આવે એને કેવી રીતે જવાબ દેવો, એનો હોદ્દાનો ગેરઉપયોગ ન કરવો, એવો બધા પણ જેટલા અધિકારી છે એટલા બધાને સારી રીતે માર્ગદર્શન આપ્યું છે। દબાણમાં તો હાલ સાહેબ બધાને ખબર છે કે ભારત સરકારનો એક નિયમ છે કે ગૌચર જમીન જ્યાં છે ત્યાં જ્યાં ગૌચર જમીન ઉપર દબાણ છે ત્યાં સરકાર દબાણ પાડે જ છે ને ગૌચર જમીન હકીકતમાં આપણે દબાણ પાડવું જ જોઈએ, કારણ કે હવે ગૌચર જમીન બહુ ઓછી રહી છે ને આવનારા સમયમાં હજી પણ જો ગૌચર ઉપર દબાણ થશે તો આપણા પશુધન ક્યાં જશે। એટલા માટે સાહેબશ્રીએ બધા તલાટીઓ, અમારા પદાધિકારીઓ બધાને બહુ સારી ભાષામાં સમજાવી ને અમને ખૂબ સપોર્ટ કર્યો છે। મારું નામ વિજયભાઈ દવે છે, હું શશિકુંજ તાલીમ સેન્ટર જુનાગઢથી આવું છું। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે ગ્રામ પંચાયતમાં, ખાસ કરીને તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, જે ચૂંટાયેલા સભ્યો છે તેની વહીવટીઓ ખાસ કરીને મુશ્કેલીઓ હોય છે કે વહીવટી જે મુશ્કેલીઓ, દાખલા તરીકે નાણાકીય વહીવટી કામગીરી કઈ રીતે કરવી, તો આ મુશ્કેલીઓ દૂર કરવા માટે અમને ગાંધીનગર તાલીમ આપવામાં આવે છે। એ તાલીમના આધારે અમે એ લોકો સુધી તાલીમ, ખાસ કરીને પદાધિકારીઓ તાલીમ જે છે એ તાલીમ અમે આપીએ છીએ અને અહીંયા પણ બહોળી સંખ્યામાં પદાધિકારી શ્રીઓ હાજર રહેલ છે, તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ તાલીમ ઉત્તરોત્તર તેમની માગણી મુજબ સરકારમાં યોજવામાં આવે તો એમની પણ રજૂઆત કરશું અને ખાસ કરીને નાણાકીય જે કંઈ પણ મુશ્કેલીઓ પડે છે એનું બજેટ બાબત એ અમે ખાસ કરીને સમજૂત કરેલા છે। લોકોને પર્યાવરણ છે, બાળકોને ખાસ કરીને શિક્ષણ છે, બાળકોની અંદર બધી ન ફેલાય એટલા માટે વ્યસન મુક્તિ છે, પર્યાવરણ છે, એવા જુદા જુદા પણ પદાધિકારીઓ ગ્રામ પંચાયતના, જિલ્લા પંચાયતના છે એ લોકોના પ્રતિનિધિ છે, તો એને આનો લોકોને સુધારવા માટે, પર્યાવરણ માટે સારો પર્યાવરણ બને એના માટે લોકો સુધી પહોંચવા માટે તેમને અમે અપીલ કરેલ છે કે તમે પર્યાવરણ છે,
એની માટે એક ચોક્કસ ઝુંબેશના રૂપમાં સ્વચ્છતાની ઝુંબેશના રૂપમાં કામ કરો અને લોકોની જાગૃતિ માટે કામગીરી કરવા માટે અમે વિનંતી કરેલ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 66747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.